હું ડોક્ટર વિપુલ પાટડિયા, કન્સલ્ટિંગ ફિઝિશિયન અને ડાયાબિટોલોજીસ્ટ છેલ્લા 30 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. આજે હું ડાયાબિટીસ વિશે વાત કરીશ. ડાયાબિટીસ દુનિયામાં લાખો લોકોને પ્રભાવિત કરે છે અને એક ખૂબ મોટી ગંભીર શારીરિક સમસ્યા છે. પણ સારી બાબત એ છે કે એને થતો અટકાવી શકાય છે. તો સૌથી પહેલા આપણે જાણીએ કે ડાયાબિટીસ થવાના જોખમકારક પરિબળો કયા છે. તો પહેલું, અધિક વજન અથવા તો મોટાપો અથવા તો જાડાપણું. બીજું, 35 વર્ષ કરતા વધારે ઉંમર. ત્રીજું, પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ, જેમ કે તમારા માતા, પિતા, ભાઈ, બહેન, મામા, માસી, કાકા અને ફોઈને ડાયાબિટીસનું હોવું. ચોથું, શારીરિક શ્રમનો અભાવ, બેઠાડું જીવન, આરામપ્રદ જીવનશૈલી અને સાથે એવી પેદા કે જે તમને શારીરિક શ્રમ કરતા અટકાવે તથા લાંબો સમય બેસી રહીને ફરજિયાતપણે કામ કરવાની તમારી કાર્ય પ્રણાલી. પાંચમું, પ્રી ડાયાબિટીસનું હોવું. છઠ્ઠું, બહેનો માટે સગર્ભા અવસ્થામાં ડાયાબિટીસ થયાનો ઇતિહાસ અને 4 કેજી કરતા વધારે વજનવાળા બાળકનો જન્મ આપવો. અને સાતમું, તમાકુ, સ્મોકિંગ અને અન્ય પ્રકારના વ્યસન. તો ડાયાબિટીસને થતો અટકાવવા માટે આપણે જીવનમાં નાનકડા ફેરફાર કરવાની જરૂર છે અને સામાન્ય નાનકડા ફેરફારથી ઘણું મોટું પરિણામ લાવી શકાશે. તો પહેલું, શારીરિક રીતે સક્રિય રહેવું, કસરત કરવી, જોગિંગ, દોડવું, જીમ કરવું, યોગ અને પ્રાણાયામ કરવું. બીજું, સ્વાસ્થ્યમય અને સંતુલિત આહાર ગ્રહણ કરવો. તેમાં ગળપણ, સ્વીટ્સ અને પ્રોસેસ ફૂડનો ત્યાગ કરવો અને સાથે સાથે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, હોલ ગ્રેન્સ અને લો ફેટ ડેરી પ્રોડક્ટનો ખોરાકમાં સમાવેશ કરવો. ત્રીજું, તમાકુ, સ્મોકિંગનો નિષેધ, એનો ત્યાગ કરવો. ચોથું, માનસિક રીતે સંતુલિત રહેવું, તણાવગ્રસ્ત ના રહેવું અને પર્યાપ્ત માત્રામાં નીંદ લેવી. અને છેલ્લું, રેગ્યુલર ચેકઅપ અને મોનિટરિંગ તો ખરું જ. તો આ બધા ઉપાયોથી મિત્રો આપણે ડાયાબિટીસ સામેના જોખમકારક પરિબળોને હરાવીશું અને ડાયાબિટીસ થતો અટકાવીશું. તો મિત્રો ચાલો સૌ આપણે ભેગા મળીને ડાયાબિટીસ જેવા મહારોગને નાથીએ અને સ્વાસ્થ્યપ્રદ જીવન જીવીએ.